રાજકોટ ગ્રામ્યના ગોંડલ તાલુકાના મોવિયા ગામે સુરેશભાઈ હિરપરા નામની એક વ્યક્તિ છે. તેમની વાડીમાંથી એક મોટી ચોરી થાય છે અને આ ચોરીનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. મૂળ ગીર સોમનાથના શ્રમિક પરિવારે આ જ રીતે ચોરીને અંજામ આપ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને લક્ષ્મણ રાઠોડ, ચેતન રાઠોડ અને નિશા રાઠોડ નામના 3 આરોપીઓને દબોચી લીધા છે. જ્યારે ચોરીમાં સામેલ અન્ય એક શખ્સ એટલે કે રૂપમસિંહ રાઠોડની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છે કે પોલીસે આ સમગ્ર કેસમાં ચોરી થયેલો તમામ મુદ્દામાલ 100% રિકવર કરી લીધો છે, જેમાં 7 લાખની કિંમતના 4 કિલો 915 ગ્રામ ચાંદી અને 80,000 રૂપિયા રોકડ રકમ કબજે કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ગોંડલના મોવિયા ગામે રહેતા સુરેશભાઈ હિરપરાના વાડી મકાનમાંથી અજાણ્યા તસ્કરોએ લાખો રૂપિયાની ચાંદી અને રોકડની રકમની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગુનાની ગંભીરતા જોઈને સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી શંકાના આધારે ગીર સોમનાથના શ્રમિક પરિવારની પૂછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો. મજૂરી કામ કરતા આ પરિવારે જ વાડી માલિકની ગેરહાજરીનો લાભ ઉઠાવીને કિંમતી ચાંદી અને રોકડ રકમ પર હાથ ફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે રાજકોટ ગ્રામ્યના એસપી વિજયસિંહ ગુર્જરે શું કહ્યું એ તમે સાંભળી લો. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં મોવિયા ગામમાં સુરેશભાઈ પુરુષોત્તમભાઈ હિરપરાની વાડીમાં ભાગ્યા તરીકે કામ કરતા નનેશભાઈ અબલાભાઈ માવી, જો મૂળ અલીરાજપુરના રહેવાસી છે, એની વાડીમાંથી ચાંદીના અને રોકડ રૂપિયાની ચોરી થઈ હતી દિવસ દરમિયાન. એના ઉપર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં 14 ઓગસ્ટના દિવસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ ગુનાના ડિટેક્ટ કરવા માટે રેન્જ ડીઆઈજી શ્રી નિલિપ્તરાય સાહેબની સૂચના મુજબ એલસીબી અને લોકલ પોલીસ સ્ટેશન કામ કરતી હતી. આ દરમિયાન અને ડિજિટલ ટેકનિકલ ડાટાથી અને બાતમીદારોથી ખબર પડી કે जो आरोपियों છે એ ગીર સોમનાથના રહેવાસી છે. લખન વિજયભાઈ રાઠોડ, ચેતન વિજયભાઈ રાઠોડ અને વિજયની વાઈફ નિશા અને એક રૂપસિંહ રસિકભાઈ રાઠોડ. આમાંથી 3 આરોપીઓ અટક કરવામાં આવ્યા છે. રૂપસિંહ રસિક રાઠોડ છે, એને અટક કરવાનો હાલ બાકી છે અને એનાથી 4 કિલો 915 ગ્રામ ચાંદી જો પૂરી ચોરી થઈ હતી 100% રિકવર થઈ છે, જેની બજાર કિંમત 7,37,250 રૂપિયા છે. આ સાથે ચોરાયેલા રોકડ 80,000 રૂપિયા પણ એનાથી રિકવર થયા છે. હાલ આરોપીઓ 4માંથી 3 આરોપીઓને અટક કરવામાં આવ્યા છે. એનાથી પૂછપરછ ચાલુ છે. બીજી ચોરીઓ કોઈ જગ્યા કરી હોય, કોઈ ગુનાહિત ઇતિહાસ હોય, આ સંબંધમાં તપાસ હાલ ચાલુ છે. આમ પોલીસે ગણતરીની સમયમાં જ સમગ્ર મુદ્દામાલને રિકવર કરીને પ્રશંસનીય કામગીરી કરી છે, પરંતુ ખેતી કે વાડીઓમાં બહારથી આવતા મજૂરોને કામે રાખતા પહેલાં તેમની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવી કેટલી અનિવાર્ય છે તે આ ઘટના પરથી ફરી એકવાર સાબિત થયું છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.